સંપર્કમાં આવ્યા અને બંનેમાં મિત્રતા થઈ. પછી નગમા જે છે એ નવલસિંહ ઉપર લગ્ન કરવા માટે પ્રેશર કરતી હતી. નવલસિંહ એમને ના પાડતો હતો અથવા એ પણ કહેતો હતો કે અમુક સમય પછી અમે લગ્ન કરી લઈએ. પછી નગમાના જે વલણ હતું કે તમારી સાથે લગ્ન કરવાના જ છે એ ચાલુ રહ્યું. તો નવલસિંહે આ વિચાર્યું કે હવે નગમાને રસ્તાથી હટાવી દેવાના છે. તો નગમાને પોતાના ઘરે બોલાયા અને એમના મર્ડર કરીને એમની બોડીના કટકા કરીને મોરબી જિલ્લામાં દાટી દીધેલ હતી. તે સંબંધમાં ત્યાં મોરબી જિલ્લામાં ગુનો પણ દાખલ કરવામાં આવ્યું છે. હવે આ જે કાદરભાઈ છે એમના પુત્રી નગમા એ ગાયબ હતી. તો એ પોલીસ પાસે જવાનું કહેતા હતા. નવલસિંહ પાસે એમની જે અવરજવર હતી એ ચાલુ હતી, કેમ કે નવલસિંહ ઉપર એમને કોઈ શક ના હતો. નવલસિંહ કેમ કે ભુવા હતો અને કાદરભાઈની ફેમિલી પણ તાંત્રિક વિદ્યામાં વિશ્વાસ કરતી હતી. તો એમને લાગ્યું કે નવલસિંહ જે છે અમારી સમસ્યાનું નિરાકરણ કરી દેશે. નવલસિંહ કહેતો હતો કે તમારી જે પુત્રી છે નગમાબેન એ ટૂંક સમયમાં પરત આવી જશે. પણ ફરીથી લગભગ 15થી 30 દિવસ પછી નગમા પરત નથી આવી. તો એ લોકોએ ફરીથી કીધું કે અમે પોલીસ પાસે જવાના છે. તો નવલસિંહના દિમાગમાં આ હતું કે આ લોકો પોલીસ પાસે જતા રહે તો અમારા જે આ ભેદ છે ખુલી જશે અને નગમાના મર્ડરમાં હું જેલમાં જતા રહીશું. તો આ ત્રણેય લોકોને પોતાના રસ્તાથી હટાવવા માટે નવલસિંહે આ પ્લાન ઘડ્યો. એમના જે દૂરના સંબંધી થાય છે જીગર ગોહિલ એમને અમદાવાદથી બોલાયો અને કાદરભાઈની ફેમિલીને કીધું કે જેતપુર પાસે એક દરગાહ છે, તમે ત્યાં આવી જાઓ અને ત્યાં એ તાંત્રિક વિદ્યા કરીએ. આ તાંત્રિક વિદ્યા કરવાથી તમારા જે પુત્રી છે નગમાબેન એ પરત આવી જશે અને તમારા જે આર્થિક સંકટ છે એનું પણ નિવારણ થઈ જશે અને તમારા પુત્ર આસિફ જેના લગ્ન થતા નથી એમના લગ્ન પણ થઈ જશે. તો એ લોકો ઝાંસામાં આવીને ત્યાં જેતપુર પહોંચી ગયા. ત્યાં દરગાહ પાસે તંત્રવિધિ કરી. પછી ત્યાંથી એક બીજી દરગાહ ઉપર તંત્ર વિધિ કરવા માટે અહીંયા પડધરી પોલીસ સ્ટેશનની હદમાં રામપર ગામ પાસે આવેલ અને ત્યાં અંધેરો થઈ ગયો હતો. નવલસિંહને લાગ્યું કે આ ઉચિત સમય છે. તો એમની પાસે જે ઝેરી દવા હતી એ પીવડાવીને અને આ ત્રણેય લોકોના એ મર્ડર કર્યો છે. આ જે સુસાઇડ નોટ છે એ ખરેખર નવલસિંહ ચાવડા દ્વારા ચોટીલા ખાતે ત્યાંથી કાગળ લઈને પોતાની ગાડીમાં બેસીને ત્યાં નવલસિંહે આ સુસાઇડ નોટ લખી હતી અને આમાં લખ્યું હતું કે આર્થિક સંકટના કારણે અને હોસ્પિટલમાં જે વધારે ખર્ચો અમારો થઈ રહ્યો છે એના કારણે અમે સુસાઇડ કરી રહ્યા છીએ અને આમાં કોઈ બીજાના વાંક નથી. હા, એ કે આ દવા છે, આ માતાજી જે છે મેલડી માતા એમના પ્રસાદ છે, આપ આ દવા પી લો અને પછી આપને દરગાહમાં જઈએ, જેથી કરીને આપના જે તમામ સંકટો છે એ દૂર થઈ જશે. હા, જીગરભાઈ જે છે એમના ભાઈના જે મર્ડર છે 2021માં નવલસિંહ ચાવડા દ્વારા કરવામાં આવેલ હતું. એક તો આ કારણ હતું કે જીગર પહેલી વખત અમદાવાદ સિટી પોલીસ પાસે ગયા. બીજા જે કારણ હતું કે અભિજીત જેના મર્ડર કરવાના હતા નવલસિંહ ચાવડા, અભિજીતની ઓળખાણ હતી જીગર સાથે અને જીગર ક્યારેય ઈચ્છતો ન હતો કે અભિજીત જે છે એમનો મર્ડર થઈ જાય. અને ત્રીજો, જીગરને આ ખબર હતી કે જે 3 મર્ડર અહીંયા કર્યા છે પડધરી પોલીસ સ્ટેશનની હદમાં, એ જીગરને બધી ખબર છે અને નવલ આ ઈચ્છે છે કે હવે જીગર પણ મારા રસ્તાથી હટી જાય. તો જીગર નેક્સ્ટ ટાર્ગેટ બની શકે એના પણ ડર જીગરમાં હતો. એ 3 હત્યાઓ જે છે આમાં તો છે જ અને જે નગમાની હત્યા થઈ વઢવાણમાં આમાં પણ આનું રોલ છે. એ 4નું રોલ અત્યાર સુધીની તપાસમાં અમારી સામે આવ્યું છે. એક ગુના એના વિરુદ્ધમાં નિકોલ પોલીસ સ્ટેશનની હદમાં નોંધવામાં આવેલું છે. એ 324 આઈપીસી મારામારીના ગુનો એના વિરુદ્ધમાં દાખલ થયેલું છે. થઈ ગયું. હવે હિન્દીમાં શું
રાજકોટ શહેરના નાગેશ્વર વિસ્તારની ચોંકાવનારી ઘટના સામે આવી છે। યુનિકેર હોસ્પિટલના ડોક્ટર જિગીશ દોશીની ગંભીર બેદરકારી સામે આવી છે। તો ડાબા પગના ઓપરેશન સાથે જમણા પગનું પણ ઓપરેશન કરી કાઢ્યું। સપના પટોડિયા નામની દર્દીનું એપ્રિલ 2024માં ડાબા પગના ઓપરેશન સાથે ડોક્ટર દોશી દ્વારા બેદરકારીપૂર્વક તેમના જમણા પગનું પણ ઓપરેશન કરી કાઢવામાં આવ્યું। રાજકોટ ખાતે પોલીસ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી રહી છે। સીધા જઈશું તે તરફ। તો જે નગમાબેન છે એમના નવલસિંહના સંપર્કમાં આવ્યા અને બંનેમાં મિત્રતા થઈ। પછી નગમા જે છે એ નવલસિંહ ઉપર લગ્ન કરવા માટે પ્રેશર કરતી હતી। નવલસિંહ એમને ના પાડતો હતો અથવા એ પણ કહેતો હતો કે અમુક સમય પછી અમે લગ્ન કરી લઈએ। પછી નગમાના જે વલણ હતું કે તમારી સાથે લગ્ન કરવાના જ છે એ ચાલુ રહ્યું। તો નવલસિંહે આ વિચાર્યું કે હવે નગમાને રસ્તાથી હટાવી દેવાના છે। તો નગમાને પોતાના ઘરે બોલાયા અને એમના મર્ડર કરીને એમની બોડીના કટકા કરીને મોરબી જિલ્લામાં દાટી દીધેલ હતી। તે સંબંધમાં ત્યાં મોરબી જિલ્લામાં ગુનો પણ દાખલ કરવામાં આવ્યો છે। હવે આ જે કાદરભાઈ છે એમના પુત્રી નગમા એ ગાયબ હતી તો એ પોલીસ પાસે જવાનું કહેતા હતા। નવલસિંહ પાસે એમની જે અવરજવર હતી એ ચાલુ હતી કેમ કે નવલસિંહ ઉપર એમને કોઈ શક ના હતો। નવલસિંહ કેમ કે ભુવા હતો અને કાદરભાઈની ફેમિલી પણ તાંત્રિક વિદ્યામાં વિશ્વાસ કરતી હતી તો એમને લાગ્યું કે નવલસિંહ જે છે અમારી સમસ્યાનું નિરાકરણ કરી દેશે। નવલસિંહ કહેતો હતો કે તમારી જે પુત્રી છે નગમાબેન એ ટૂંક સમયમાં પરત આવી જશે। પણ ફરીથી લગભગ 15થી 30 દિવસ પછી નગમા પરત નથી આવી તો એ લોકોએ ફરીથી કીધું કે અમે પોલીસ પાસે જવાના છે। તો નવલસિંહના દિમાગમાં આ હતું કે આ લોકો પોલીસ પાસે જતા રહે તો અમારા જે આ ભેદ છે ખુલી જશે અને નગમાના મર્ડરમાં હું જેલમાં જતા રહીશું। તો આ ત્રણેય લોકોને પોતાના રસ્તાથી હટાવવા માટે નવલસિંહે આ પ્લાન ઘડ્યો। એમના જે દૂરના સંબંધી થાય છે જીગર ગોહિલ એમને અમદાવાદથી બોલાયો અને કાદરભાઈની ફેમિલીને કીધું કે જેતપુર પાસે એક દરગાહ છે તમે ત્યાં આવી જાઓ અને ત્યાં એ તાંત્રિક વિદ્યા કરીએ। આ તાંત્રિક વિદ્યા કરવાથી તમારા જે પુત્રી છે નગમાબેન એ પરત આવી જશે અને તમારા જે આર્થિક સંકટ છે એનું પણ નિવારણ થઈ જશે અને તમારા પુત્ર આસિફ જેના લગ્ન થતા નથી એમના લગ્ન પણ થઈ જશે। તો એ લોકો ઝાંસામાં આવીને ત્યાં જેતપુર પહોંચી ગયા। ત્યાં દરગાહ પાસે તંત્રવિધિ કરી પછી ત્યાંથી એક બીજી દરગાહ ઉપર તંત્ર વિધિ કરવા માટે અહીંયા પડધરી પોલીસ સ્ટેશનની હદમાં રામપર ગામ પાસે આવેલ અને ત્યાં અંધેરો થઈ ગયો હતો। નવલસિંહને લાગ્યું કે આ ઉચિત સમય છે તો એમની પાસે જે ઝેરી દવા હતી એ પીવડાવીને અને આ ત્રણેય લોકોના એ મર્ડર કર્યો છે। આ જે સુસાઇડ નોટ છે એ ખરેખર નવલસિંહ ચાવડા દ્વારા ચોટીલા ખાતે ત્યાંથી કાગળ લઈને પોતાની ગાડીમાં બેસીને ત્યાં નવલસિંહે આ સુસાઇડ નોટ લખી હતી અને આમાં લખ્યું હતું કે આર્થિક સંકટના કારણે અને હોસ્પિટલમાં જે વધારે ખર્ચો અમારો થઈ રહ્યો છે એના કારણે અમે સુસાઇડ કરી રહ્યા છીએ અને આમાં કોઈ બીજાના વાંક નથી। હા એ કે આ દવા છે આ માતાજી જે છે મેલડી માતા એમના પ્રસાદ છે આપ આ દવા પી લો અને પછી આપને દરગાહમાં જઈએ જેથી કરીને આપના જે તમામ સંકટો છે એ દૂર થઈ જશે। હા જીગરભાઈ જે છે એમના ભાઈના જે મર્ડર છે 2021માં નવલસિંહ ચાવડા દ્વારા કરવામાં આવેલ હતું। એક તો આ કારણ હતું કે જીગર પહેલી વખત અમદાવાદ સિટી પોલીસ પાસે ગયા। બીજા જે કારણ હતું કે અભિજીત જેના મર્ડર કરવાના હતા નવલસિંહ ચાવડા અભિજીતની ઓળખાણ હતી જીગર સાથે અને જીગર ક્યારેય ઈચ્છતો ન હતો કે આ અભિજીત જે છે એમનો મર્ડર થઈ જાય। અને ત્રીજો જીગરને આ ખબર હતી કે જે 3 મર્ડર અહીંયા કર્યા છે પડધરી પોલીસ સ્ટેશનની હદમાં એ જીગરને બધી ખબર છે અને નવલ આ ઈચ્છે છે કે હવે જીગર પણ મારા રસ્તાથી હટી જાય। તો જીગર નેક્સ્ટ ટાર્ગેટ બની શકે એના પણ ડર જીગરમાં હતો। એ 3 હત્યાઓ જે છે આમાં તો છે જ
અને જે નગમાની હત્યા થઈ વઢવાણમાં આમાં પણ આનું રોલ છે. એ 4નું રોલ અત્યાર સુધીની તપાસમાં અમારી સામે આવ્યું છે. એક ગુના એના વિરુદ્ધમાં નિકોલ પોલીસ સ્ટેશનની હદમાં નોંધવામાં આવેલું છે. એ 324 આઈપીસી મારામારીના ગુનો એના વિરુદ્ધમાં દાખલ થયેલું છે. થઈ ગયું હવે હિન્દીમાં શું કરવાનું?